પાલનપુરના ચંડીસર હાઈવે પર યુવક પર તલવાર વડે જીવલેણ હુમલો ઘટનાનો વિડીયો થયો વાયરલ। પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી। પાલનપુર નજીક ચંડીસર ધોરી માર્ગ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક યુવક પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાનો એક વિડીયો સામાજિક માધ્યમો પર વ્યાપકપણે પ્રસારિત થતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે। આ વિડીયોમાં 3 થી 4 શખ્સો જાહેરમાં એક યુવક પર તલવાર વડે હુમલો કરતા નજરે પડે છે। પ્રાથમિક અહેવાલો મુજબ આ બનાવ ચંડીસર હાઈવે પર આવેલી હોટલ નજીક બન્યો હતો, જ્યાં નંબર પ્લેટ વગરની એક મોટર કારમાં આવેલા હુમલાખોરોએ યુવકને નિશાન બનાવ્યો હતો। જીવ બચાવવા માટે યુવક ભાગતો દેખાય છે, પરંતુ હુમલાખોરો તેનો પીછો કરી તેના પર હુમલો કરવાનું ચાલુ રાખે છે। આ હુમલા પાછળનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ આ ઘટનાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે। આ દ્રશ્યો પ્રસારિત થયા બાદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસે વાયરલ થયેલા વિડીયોના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં કાર્યવાહી હાથ ધરી છે। જાહેરમાં થયેલી આવી હિંસક ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે।